નમસ્કાર, જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી. સી પ્લસ પ્લસના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં જે છે એ આપણે ડાયનામિક કન્સ્ટ્રક્ટર જે છે એના વિશે ભણ્યા. તો ડાયનામિક કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે allocate exact amount of memory to the object and then initialize the data memory. Okay, એટલે કે ડાયનેમિક કન્સ્ટ્રક્ટર જે છે એનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે એક્ઝેક્ટ અમાઉન્ટ ઓફ મેમરી જે છે એ ઓબ્જેક્ટ ને અલોટ કરવા માટે જે છે એ ડાયનેમિક કન્સ્ટ્રક્ટર નો ઉપયોગ થાય છે. હવે ડાયનેમિક કન્સ્ટ્રક્ટર નો ઉપયોગ એ exact amount of memory object ને અસાઇન કરવા માટે થાય છે with new operator. કે એટલે કે નવા ઓપરેટરનો ઉપયોગની મદદથી જે છે એ આપણે કોઈપણ ઓબ્જેક્ટ ને એક્ઝેક્ટ મેમરી જે છે એ એલોટ કરી શકીએ. સાથે ડાયનેમિક કન્સ્ટ્રક્ટર નો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે in the situation where different objects occupy different size of memory. એટલે કે જ્યારે અલગ અલગ ઓબ્જેક્ટ અલગ અલગ સાઈઝની મેમરી મૂકવાના હોય એ કે આપણને કોઈ સિચ્યુએશન ક્રિએટ થાય તો એ વખતે જે છે એ ડાયનામિક કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ થશે. એટલે કે when the situation is created where the different object occupy the different size of the memory, then the dynamic constructor are or dynamic constructor is used. Okay, so when class have string data members, then the object occupy different amount of memory. એટલે કે જ્યારે ક્લાસ જે છે એ ક્લાસ ને સ્ટ્રિંગ ડેટા મેમ્બર્સ હોય તો એ વખતે જે છે એ સ્ટ્રિંગ ડેટા મેમ્બરના અલગ અલગ ઓબ્જેક્ટ જે છે એમને અલગ અલગ પ્રકારની મેમરી છે એની જરૂર પડે. એટલે કે એઝ અ રન ટાઈમ જ્યારે પણ આપણો આખો પ્રોગ્રામ જે છે એ રન થાય અને જ્યારે ઓબ્જેક્ટ કોઈપણ સ્ટ્રિંગ ડેટા મેમ્બરનો ઓબ્જેક્ટ ક્રિએટ થાય તો એ વખતે જે છે એ કેટલી મેમરીનો છે એ એક્ઝેક્ટ મેમરી એલોકેટ કરવા માટે જે છે એ ડાયનામિક કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે કે એક્ઝેક્ટ મેમરી લોકેશન જે છે એ ડાયનામિક કન્સ્ટ્રક્ટર દ્વારા આપવામાં આવશે. એટલે કે જ્યારે આપણું દરેક ઓબ્જેક્ટ જે છે
સ્ટ્રિંગ ડેટા મેમ્બર માટે જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે તો ઓબ્જેક્ટનો ઉપયોગથી સ્ટ્રિંગ ડેટા મેમ્બર્સ એક્સેસ થાય છે ત્યારે આપણને ખબર હોતી નથી કે કઈ સ્ટ્રિંગ કેટલી મેમરી ઓક્યુપાય કરશે એટલે કે મેમરીનો વેસ્ટ ના થાય એ વસ્તુ માટે જે છે ડાયનેમિક કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે તો હું આશા રાખું છું કે આપણને ડાયનેમિક કન્સ્ટ્રક્ટરમાં ખબર પડી હશે હવે આજે આપણે જે છે એ નવું યુનિટ ઇનહેરિટન્સ જે છે એ ચાલુ કરવાનું છે તો ચાલુ કરીએ ન્યુ યુનિટ ઇનહેરિટન્સ ઓકે સો C++ ની અંદર 3 યુનિટ જે છે એ આપણા પૂરા થઈ ગયા છે અને હવે જે છે એ આપણે ચોથું યુનિટ જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે ઇનહેરિટન્સ એટલે કે એક્સટેન્ડિંગ ધ ક્લાસ ઓકે so this is the new unit 4 that is inheritance. It means extending class. Okay, તો આજે જે છે એ આપણે નવું ચેપ્ટર ઇનહેરિટન્સ જે છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલા જે છે એ આપણે એ સમજવાનું છે કે what is an inheritance આપણે નોર્મલ ભાષામાં કહીએ તો જે ક્લાસ ઓલરેડી બનેલો છે એ ક્લાસની પ્રોપર્ટી વાપરી અને આપણે એક નવો ક્લાસ ક્રિએટ કરીએ છીએ તો એ જે છે એ એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં અથવા તો એક ક્લાસની પ્રોપર્ટી ડિરાઈવ કરી અને બીજો ક્લાસ ક્રિએટ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાશે ઇનહેરિટન્સ એટલે કે આનાથી શું થશે તો આપણો જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસ છે એને રીયુઝ કરી શકાશે શેના ઉપયોગથી તો કે ઇનહેરિટન્સના ઉપયોગ કેમ તો કે આપણે જે છે એ મેઇન જે ક્લાસ છે અથવા તો જૂનો ઓલરેડી બનેલો ક્લાસ છે એની પ્રોપર્ટી ઉપયોગ કરી એની થોડી મેથડ થોડા ડેટા મેમ્બર જે છે એ નવા ક્લાસમાં ઉપયોગ કરી અને આપણે જે છે એ આખો નવો જ ક્લાસ ક્રિએટ કરી શકીએ છીએ અને જૂના ક્લાસની પ્રોપર્ટી સાથે સાથે આપણે નવા ક્લાસમાં નવા ફીચર્સ પણ એડ કરી શકીએ છીએ okay so this is the concept of inheritance in which we can derive the property of already existing class in a new class it means we can use the method of the already existing class in a new class that this concept is known as a inheritance okay so let's start the process of deriving the class from already existing class is known as inheritance okay so as I discussed the process of deriving the class from already existing class that is known as a inheritance it means we can derive the properties from the base class to the derived class okay it means that we can derive the properties of already existing class into the new class એટલે કે આપણે જે already બનાવેલો ક્લાસ છે એની પ્રોપર્ટીનો ઉપયોગ કરી અને આપણે નવો ક્લાસ જે છે ક્રિએટ કરી શકીએ છીએ ઓકે સો the class
which is derived is known as derived class and from class which derived class is known as base class. Okay, એટલે કે આપણે જે ક્લાસ ડિરાઈવ કરીએ છીએ એને ડિરાઈવ ક્લાસ કહેવામાં આવે છે અને જે ક્લાસમાંથી આપણે જે ક્લાસ ડિરાઈવ કરીએ છીએ એને કહેવાશે બેઝ ક્લાસ. Okay, so let's see the figure that is the here. Suppose this is the class A. Okay, and class A or from A we derive the class B. Okay, so here derived class B. Okay, so here this one is a derived class or child class. Okay, and this one is known as a parent class and or base class. Okay, so from which class you derive the class is known as a parent class or base class, and the class which you derived from the base class or parent class is known as a derived class or a child class. એટલે કે જે ક્લાસમાંથી તમે નવો ક્લાસ બનાવો છો એ ક્લાસને જે છે એ ડિરાઇવ ક્લાસ અથવા તો ચાઇલ્ડ ક્લાસ કહેવામાં આવે છે, અને જે ક્લાસમાંથી તમે ડિરાઇવ ક્લાસ બનાવો છો તેને એ ક્લાસને પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસ છે એને પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ કહેવાય છે, અને જે નવો ક્લાસ ક્રિએટ કર્યો છે એને ડિરાઇવ ક્લાસ અથવા તો ચાઇલ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. It means that the class B can use the properties of class A, that is the concept of inheritance. Okay, so B class use the properties of class A, that this process is known as a inheritance. Okay, so and what is the use of inheritance? So this is the reusability of the class. Okay, main advantage or feature is that reusability of class. Most important feature of inheritance is reusability of class. मतलब શું થાય reusability એટલે શું કે you derived one, you create one class, that is A. Okay, so in the A which is created, we cannot add or something we cannot add some features.
because this is already created. Okay, so we don't like to edit this class, but if we want to create the new class using the properties of A and also want to add some new properties or new features, then we can use the concept of inheritance. मतलब શું કે આપણે એક ક્લાસ એ બનાવી દઈશું. હવે એ ક્લાસમાં આપણે એને છેડછાડ કરવા માંગતા નથી, પણ આપણે એક એવો ક્લાસ ક્રિએટ કરવા માંગીએ છીએ કે જેમાં એ ક્લાસની થોડી ઘણી પ્રોપર્ટીઝ અથવા તો થોડા ફીચર્સ જે છે એ આપણે યુઝ કરવા છે. We have to create a new class, but we want to use some features of the already existing class. तो ये वखते जे छे ए concept of inheritance is not in a status. ओके, એટલે કે એ વખતે જે છે એ inheritance નો concept જે છે એ તમારે યુઝ કરવાનો થશે. એટલે કે આ ક્લાસ આપણો નવો જ છે, પણ જો તમે આની અંદર નવી ફીચર્સ, નવા જે છે મેથડ્સ, નવા ડેટા મેમ્બર્સ એ બધું ડિક્લેર કરી શકો, પણ તમે એ ક્લાસ છે કે જે ઓલરેડી અવેલેબલ છે એની તમે કોઈ પણ પ્રોપર્ટીઝ, કોઈ પણ વસ્તુ જો યુઝ કરવા માંગતા હોય તો એ વસ્તુ રીયુઝ થઈ શકે છે. શેના દ્વારા? કે concept of inheritance. Okay, so this is the reusability. Okay, એટલે કે આનો મતલબ શું થાય કે we can utilize already existing class which is created, compiled and tested. એટલે કે આપણે એક ક્લાસને ફરીથી યુઝ કરી શકીએ છીએ કે જે ઓલરેડી ક્રિએટ થયેલો છે, સક્સેસફુલી કમ્પાઇલ થયેલો છે અને સક્સેસફુલી ટેસ્ટ થયેલો છે. ઇટ મીન્સ કે જે ક્લાસ છે ઓલરેડી ફાઇન ફર્સ્ટ ક્લાસ વર્ક કરે છે, જે ઓલરેડી મસ્ત રીતે બનેલો છે, જે કમ્પ્યુટરમાં ઓલરેડી કમ્પાઇલ છે, જેના જે ઇનપુટ આઉટપુટ છે એ ઓલરેડી ચેક થયેલા છે, મતલબ કે પૂરેપૂરો ટેસ્ટ કરેલો છે, પણ તમે જે છે એ જ ક્લાસને એની પ્રોપર્ટીનો ઉપયોગ કરીને તમે નવો ક્લાસ ક્રિએટ કરી શકો છો. ઇટ મીન્સ ધેટ કે તમે જેટલી પ્રોપર્ટી ક્લાસ એની યુઝ કરો છો એમાં તમારે ફરીવાર કશું ચેકિંગ, ટેસ્ટિંગ, કમ્પાઇલ કરવાનું આવશે નહીં. ખાલી તમારે ધ્યાન શેમાં રાખવાનું, જે તમે નવા ફીચર્સ એડ કરો છો એમાં જ. ઓકે, એટલે કે આ એક ક્લાસની અમુક પ્રોપર્ટી બેઠી તમને મળી જશે. ઓકે, બટ you can take care about the new features or new property added by you or while creating a new class. એટલે કે નવો ક્લાસ ક્રિએટ કરવા દરમિયાન તમારે જે નવી પ્રોપર્ટીઝ એડ કરવાની છે એના વિશે તમારે ધ્યાન રાખવાનું રહેશે. The property which you derive, you do not take care of that. એટલે કે તમે જે પ્રોપર્ટીઝ ડિરાઈવ કરો છો એનું તમારે ધ્યાન રાખવાની જરૂર નથી. કેમ? કારણ કે એ ઓલરેડી ક્રિએટેડ, કમ્પાઇલ અને ટેસ્ટ કરવામાં આવેલ છે. ઓકે, સો ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ઇનહેરિટન્સ. બરોબર છે? અને બીજી વસ્તુ કે you can only derive that property according to your requirement. એટલે કે તમારે એટલી પ્રોપર્ટી તમે ડિરાઈવ કરી શકો જેટલી તમારે જરૂરિયાત છે. જરૂરિયાત મુજબની પ્રોપર્ટી તમે ડિરાઈવ કરી શકો, બાકી તમે ના કરો તો ચાલે. એવું જરૂરી નથી કે ભાઈ તમે ક્લાસ A ડિરાઈવ કરો છો
मतलब કે ક્લાસ એની બધી વસ્તુઓ તમારા ક્લાસમાં યુઝ કરવી કમ્પલસરી છે ના તમે એની થોડી પ્રોપર્ટી કે પહેલા કીધું if you want to use some property of the class A they can or some features of the class A then you can use it in your derived class A ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે જે ક્લાસમાંથી આપણે ક્લાસ નવો બનાવીએ છીએ એને derived class અથવા તો child class તરીકે ઓળખવામાં આવે છે જે ક્લાસ ઓલરેડી ક્રિએટ થયેલો છે કમ્પાઇલ થયેલો છે ટેસ્ટ થયેલો છે એ ક્લાસ છે એને બેઝ ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે ઓકે આ C++ ના લેક્ચરમાં આપણે જે ઇનહેરિટન્સ ભણ્યા તો આજનો ક્વેશ્ચન છે કે એક્સપ્લેન inheritance okay in detail તો આજે આપણે જે છે એ ઇનહેરિટન્સ જોયા એ ઇનહેરિટન્સ વિશે જે છે એ તમારે આજના ક્વેશ્ચનમાં લખવાનું છે તો હું આશા રાખું છું કે તમને આજે ઇનહેરિટન્સના ટોપિકમાં ખબર પડી હશે નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ